કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો. કથામાં મેં શું સાંભળ્યું? આ કથા એવી મધુર છે. બાળક હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગૃહસ્થ હોય, બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે. કથાનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય તો જીવન સુધરે છે. કથાને યાદ કરો. ઘેર ગયા પછી વિચાર કરો, આજે મેં શું સાંભળ્યું, આજે મને શું મળ્યું. ભાગવતની કથા કેટલી સાંભળી, જેનું મનન કરીને તમે જીવનમાં ઉતારો એટલી જ કથા સાંભળી. જેનું મનન કર્યું નહીં, જે જીવનમાં ઉતાર્યું નહીં, એ કથા સાંભળી નથી. શ્રવણ મનનથી સફળ થાય. યાદ કરો. તમારા જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં અનેક વાર આવશે. માનવ ભૂલી જાય છે, કથાને યાદ કરતો નથી. કથામાંથી લઈ જાઓ, આજે મને શું મળ્યું. કેટલાક તો એવું સમજે છે કે મહારાજને આપવા માટે અમે જઈએ છીએ. કથામાં લેવા માટે જવાનું છે, કથામાં આપવા માટે જવાનું નથી. ભાગવત ભગવાન નારાયણનું સ્વરૂપ છે. કથામાંથી કંઈક લઈ જાઓ. વિદુરજીએ કહ્યું કે મારે હવે કઈ સાંભળવું નથી, મેં જે સાંભળ્યું છે એનું મનન કરવું છે. તમે ગાય માતાને ઘાસ ખવડાવો તો ગાય માતા એક પેટમાં ઉતારશે ને ગળામાં રોકી રાખે છે, અને જયારે એને થોડી ફુરસદ મળે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે, ત્યારે એનો રસ થાય છે. કથાને વાગોળ. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. વિદુરજીએ કહ્યું છે, આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે, હવે હું વિચાર કરીશ પુરંજન કોણ છે, અવિજ્ઞાત કોણ છે. આપે જે કહ્યું છે તેનું મારે ચિંતન કરવું છે. ચતુર્થ સ્કંદની સમાપ્તિ કરી છે, પંચમ સ્કંદનો આરંભ કરે છે. પંચમ સ્કંદમાં પરમહંસોની કથા આવે છે. પરમહંસોના બે ભેદ છે, જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ. ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંવિધાય. આ પરમહંસોની કથા છે. ભાગવતમાં કોઈ રાજા રાણીની કથા નથી. ભાગવતમાં બધા પરમહંસોની જ કથા આવે છે. હંસમાં એક મોટો સદગુણ હોય છે. દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસના આગળ રાખો, હંસ પાણી છોડે છે અને દૂધ પી જાય છે. એને સંસ્કૃત ભાષામાં હંસ ક્ષીર ન્યાય કહે છે. હંસ પાણી છોડે છે, કેવળ દૂધ પી જાય છે. દૂધ અને પાણી ભેગું કરીને હંસના આગળ રાખો, હંસ પાણી લેતો નથી, દૂધ પી જાય છે. આ જગત શું છે? જગતમાં દૂધ અને પાણી બે ભેગા થયા છે. પાણી જળ છે, જળ અને ચેતન આ બેનું મિશ્રણ એ જગત છે. આ શરીર જળ છે અને આત્મા ચેતન છે. શરીરથી આત્મા ભિન્ન છે, છતાં માનવ શરીર તે જ હું છું એવું સમજે છે. જળ ચેતનનો વિભાગ કરવો બહુ કઠણ છે. દૂધ અને પાણી મળી ગયા પછી દૂધથી પાણીને અલગ કરવું બહુ કઠણ છે. શરીર જળ છે, આત્મા ચેતન છે, આ બે ભેગા થયા છે. જળ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. નારિયેળના અંદર કાચલી હોય છે, કાચલીના અંદર કોપરું હોય છે. રસ કોપરામાં છે, કાચલીમાં નથી. સ્વાદ કાચલીમાં નથી, કોપરામાં હોય છે. કોપરા પાક ત્યારે થાય છે કે કાચલીથી કોપરું જયારે અલગ થાય. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર કાચલી જેવું છે, અને શરીરના અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ કોપરા જેવો છે. કાચલીમાં રસ નથી, રસ કોપરામાં છે. આત્મા રસમય છે, આ શરીરમાં રસ નથી. આ માંસ છે, હાડકાઓથી ભરેલું છે, ચામડીથી એને ઢાંકી દીધું છે. રસ કાચલીમાં નથી, રસ તો કોપરામાં છે. આ શરીર કાચલી જેવું છે. નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી જ નથી, કોપરાને વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ શરીરથી આત્માને અલગ કરી શકે નહીં. નારિયેળનું પાણી સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે જુદા પડે. નારિયેળમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી, વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, સંસાર સુખમાં જેનું મન ફસાયેલું છે, એને શરીરથી આત્મા જુદો કોઈ દિવસ દેખાતો નથી. પરમહંસ તે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. હું શરીર નથી, શરીર મારું નથી, શરીરનું સુખ મારું સુખ નથી. આ તો માટીનું પૂતળું છે, શરીર માટીમાં મળવાનું છે. જ્ઞાની પરમહંસ શરીરથી આત્માને અલગ કરે છે.
શરીર તે હું નથી, શરીર મારું નથી, અને શરીરનું સુખ એ મારું સુખ નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, છતાં શરીરનું સુખ જ મારું સુખ છે એવું સમજે છે. તમે શરીરથી ભિન્ન છો તો તમારો આનંદ પણ શરીરથી ભિન્ન છે. શરીરનું સુખ એ તમારું સુખ નથી. તમે પરમાત્માનો અંશ છો. શરીર બળી જશે, આત્માને કોઈ બાળી શકે નહીં. લાકડાના અંદર અગ્નિ હોય છે, લાકડાને કોઈ કાપે તેથી અગ્નિ કપાય નહીં. લાકડું બળી જશે, અગ્નિ બળે નહીં. આ શરીર લાકડા જેવું છે, આ બળી જવાનું છે, આ ભસ્મ થવાનું છે, આ માટીમાં મળવાનું છે. તમે શરીરથી ભિન્ન છો. પરમહંસ તેને કે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. જ્ઞાની પરમહંસ મનને વારંવાર સમજાવે છે આ જગતમાં જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગત સાચું નથી. આંખને જોવાની શક્તિ જેને આપી છે એ પરમાત્મા સત્ય છે. જગત તો બધાને જુદું જુદું દેખાય છે. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગત સત્ય નથી, દૃશ્ય સત્ય નથી, દ્રષ્ટા સત્ય છે. એક સંત જ્ઞાની હતા. એમને પૂછ્યું કે મહારાજ મેં કોનું ધ્યાન હું કરું? તો સંતે કહ્યું આંખને જે દેખાય એનું ધ્યાન કરીશ નહીં, આંખને જોવાની શક્તિ જેને આપી છે એનું ધ્યાન કર. આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે. દૃશ્યનું ધ્યાન છોડો. એનો અર્થ એ છે દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવો અને દ્રષ્ટામાં દૃષ્ટિને સ્થિર કરો. જ્ઞાની પરમહંસ જગત સત્ય નથી, જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે, પરમાત્મા સત્ય છે એવું માનીને પરમાત્મા સાથે પ્રેમ કરે. જ્ઞાની પરમહંસોને પ્રભુનું જે નિરાકાર સ્વરૂપ છે, પ્રકાશમય સ્વરૂપ છે, એ સ્વરૂપ વધારે ગમે છે. નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહે છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મનિષ્ઠ થવું બહુ કઠણ છે. બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા થતી નથી. જ્ઞાની પુરુષ નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહે છે. જગત ખોટું છે, પરમાત્મા સત્ય છે. જેને આંખને જોવાની શક્તિ આપી છે ભગવાન બદલતા નથી. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે અને તેથી જગત સત્ય નથી, પરમાત્મા સત્ય છે. જગત સત્ય નથી એ બોલવું સહેલું છે, પણ જગત સત્ય નથી સમજવું બહુ કઠણ છે. બરાબર જેને સમજાયું છે જગત સત્ય નથી એના જીવનમાં કોઈ દુઃખ નથી. માનવ દુઃખી કેમ થાય છે? એ જગતને સત્ય સમજે છે. કથા પૂરી થઈ, ઘરમાં જવાની તૈયારી કરી અને જોયું મારા ચપ્પલ કોઈ ઉઠાવીને લઈ ગયા છે. મારા ચપ્પલ દેખાતા નથી. પછી તમને કોઈ કઈ આવડે જ કથા મામલો હતું જગત ખોટું છે તો ચંપલ પણ ખોટા છે કે બધું જ્ઞાન તમારું તમારી પાસે જ રાખે. જગત સત્ય લાગે છે. જગત સત્ય છે બરાબર માનવ સમજતો નથી અને તેથી દુઃખી થાય છે. શ્રી શંકરાચાર્ય મહારાજ પછી જે વૈષ્ણવ આચાર્યો થયા છે, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી, ભગવાન શ્રી મધ્વાચાર્યજી, ભગવાન શ્રી વલ્લભાચાર્યજી, વૈષ્ણવ આચાર્ય જગતને સત્ય માને છે. જગત સત્ય નથી એ સમજવું બહુ કઠણ અને તેથી સંતોએ કહ્યું છે તને જગત સત્ય લાગે છે, સાચું છે, એટલું યાદ રાખજે જગત તારું નથી, ભગવાનનું છે. જગતના માલિક ભગવાન છે. તારું કઈ નથી. યાદ રાખજે શરીર પણ તારું નથી, તન તારું નથી તો ધન તારું હોય ક્યાંથી? વૈષ્ણવ આચાર્યોએ જગતને સત્ય માન્યું છે. સાધારણ માનવ જગત ખોટું છે એ સમજી શકતો નથી અને તેથી કહ્યું છે કે જગત દેખાય છે તને સત્ય લાગે છે, સત્ય છે. યાદ રાખજે તારું કઈ નથી, બધું ભગવાનનું છે. કોઈ પણ નિમિત્તથી જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરવો છે. જગતનો મોહ છોડવા માટે જ્ઞાની પુરુષ મનને સમજાવે છે કે જગત ખોટું છે, જગત દુઃખરૂપ છે અને જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરે છે. સાધારણ માનવને જગત ખોટું છે સમજાતું નથી અને ત્યારે વૈષ્ણવાચાર્યોએ કહ્યું છે જગત સત્ય છે પણ જગત ઈશ્વરનું છે, તારું કઈ નથી. શરીર પણ તારું નથી. જગતનો મોહ છોડી દે અને પરમાત્મા સાથે તું પ્રેમ કર. કોઈ પણ નિમિત્તથી જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરવો છે. શબ્દમાં થોડો થોડો ઝઘડો છે, તત્વમાં બધા સંતો એક છે. ભાગવતમાં ખંડન નથી, ભાગવતમાં મંડન છે. કોઈ દિવસ ખંડન કરવું નહીં. ખંડન કરવાથી વેર થાય છે.